તો દોસ્તો જોઈ શકો છો વાડી છે, અહીં ઝૂંપડી છે, લાઇટ છે, અહીં જોઈ શકો આનથી લાઇટ આવી. તો દોસ્તો જોઈ શકો બળદ છે, શેઢામાં સરસ છે, અહીં જોઈ શકો આંબો છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં બળદ લઈને આવ્યા છીએ. તો બળદ ખાલી એમાં સરતો હતો, તમને દેખાડું કઈ રીતે સરે છે. ને વાડીની બાજુમાં પીપર છે, પીપર જ દેખાડું, એની વડવાઈ દેખાડું. તો મારો આ ફૂલ વિડીયો જોજો. તો દોસ્તો જોઈ શકો બે બળદ છે, અહીંયા સરે છે. જોઈ શકો લાઇટ છે, અહીંયા ત્રણથી અહીંયા આપણા સબસ્ટેશન લાઇટ આવી છે, લાઇટની લાઈન છે. અહીં છે ઝૂંપડી છે. મગફળીની બાજુમાં બે બળદને રાખ્યા સરવો. તો બે બળદ અહીંયા સરે છે. પીપર છે, આવી પીપરની પાસે ખાળ છે. તો ખાળમાં બળદ આ રીતે સરે છે. જોઈ શકો આવો લીમડો છે, લીમડાની પાસે આવું ઘાસ છે. આ જોઈ શકો વાડ છે. તો વાડમાં આવા કંટ્રોલ અને વેલા છે, આવું ઘાસ છે. તો બળદ બે બળદ અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. તો આવી ખાળમાં સરે છે. જોઈ શકો આવી વાડ છે, ને વાડની બાજુમાં આવો રોડ છે. રોડની પાસે જોઈ શકો આવો ડુંગર છે. એટલું ઘાસ છે. તો વાડ છે, જોઈ શકો આવી વાડ છે, બોવડીના કાંટા નાખેલા છે. તો આપણે વાડીમાં કોઈ જનાવરો ન આવી છે તેની માટે છે. શકો આવો લીમડા છે, કેટલા ઊંચાઈ છે લીમડાની. અહીં જોઈ શકો આવી પીપર છે, પીપરની પાસે બળદ છે. આ બળદ બે બળદ સાથે છે. જોઈ શકો આ બળદ અહીંયા આ રીતે સરે છે, અને આ બળદ આ રીતે સરે છે. ને વેલા જોઈ શકો વેલાના ફૂલ આવા છે, કંટ્રોલ આવા છે. અહીં જોઈ શકો એ પીપર છે, પીપરની વડવાઈ એવી છે. આપણું ગાડું અહીંયા પડ્યું છે. તો જોઈ શકો આપણે વડવાઈ નજીક જઈશું. અહીં જોઈ શકો ડુંગર. તો જોઈ શકો છો આવી પીપરની વડવાઈ છે, કેટલી ઊંચી છે. જોઈ શકો આવી વડવાઈ હોય છે એની. આપણું ગાડું અહીંયા પડ્યું છે. પીપરનું થડ આવું છે. જોઈ શકો આવી પીપર છે. તો જોઈ શકો આપણે વાડીની ઝૂંપડી આવી છે, અને આવી કાંટા નાખેલી વાડી છે. આપણે વાડીની વાડે જઈશું, જંગલના જનાવરો ન આવે તે માટે વાડ છે. આમાં છે મગફળી છે. બાજુ જોઈ શકો તાર ફેન્સિંગ કરેલી છે. તો ઘાસ જોઈ શકો છો, અવળું ઘાસ છે, બળદામાં છે. જોઈ શકો આપણી વાડી છે, વાડીમાં શેઢે એવું ઘાસ છે. તો બળદ અહીંયા છે, પછી આપણે અહીં લેવા છે એને સરવા. તો જોઈ શકો અવળું ઘાસ છે, એમાં સરસ છે. અહીં જોઈ શકો વાડી છે. તો તમને તલનો એક છોડવો દેખાડું. તો જોઈ શકો આ તલને છોડવો છે, આવો છે છોડવામાં જોઈ શકો એના. તો દોસ્તો રસ્તો છે, રસ્તાની બાજુમાં ફૂલ છે. તમને દેખાડું એને કલર કેવો હોય છે. તો જોઈ શકો હવે એના કલર છે.